તો જયેશભાઈ શું છે હવે તમે આ ત્રીજી વીજ લાઈન તો અદાણીએ જાહેર કરી દીધી અને જાહેરાત પણ કરી દીધી કે અમે વીજ લાઈન નાખવાના છીએ અને થોડા દિવસ પહેલા કેન્દ્ર સરકારે પણ જાહેરાત કરી છે કે અમે આખા ભારતમાં સોલાર વીજ એનર્જી જે છે 2035 સુધીમાં એટલું બધું ઉત્પાદન કરવાના છે કે એના કારણે ભારતની વીજની જે ઘટ છે એ પૂરી થઈ જશે. તો શું કહો છો આ ત્રીજી વીજ લાઈન માટે અને શું પ્લાનિંગ છે તમારા ખેડૂત સંગઠનોનું એની વાત કરશો? જી જી દિલીપભાઈ, અગાઉ આપણે ઘણી વખત એ વાતની ચર્ચા કરી ચૂક્યા છે કે 20 જિલ્લાઓને માંથી પસાર થઈ અને લગભગ એમાં 4 લાઈનના કામ શરૂ થયા છે, એકાદનું પૂર્ણ થયું છે. હવે આ બીજી એક લાઈન ખાવડાથી લઈને સુરત જિલ્લાના ઓલપાડ જ્યાં સબસ્ટેશન બનાવવામાં આવે છે એ 8 જિલ્લાઓમાંથી પસાર થઈ લગભગ 26 તાલુકા અને 497 ગામોને માંથી પસાર થઈ રહી છે. હવે અત્યાર સુધી એવું હતું કે આપણે એટલા કાયદાથી દિલીપભાઈ વાકેફ નહોતા અને આપણે 1885ના કાયદાને અનુરૂપ જ કાર્યવાહી કરતા હતા અને એ કાર્યવાહીમાં 2003ના ઇલેક્ટ્રિસિટી એક્ટને એટલો આપણે કન્સિડરેશનમાં લેતા નહોતા.